જો આ જગતમાં કોઈ મંત્ર જે છે ને એ ત્યારે જ કાર્ય કરે જ્યારે એ ગુરુ દ્વારા પ્રાપ્ત થયો હોય. આજકાલ લોકો ઘણા મંત્ર જપે છે ગમે એમ. ઘણાને પૂછવી શેનો જપ કરો છો? બોલે મહામૃત્યુંજય. બોલે ક્વોલિફાઈડ છો જપ કરવા માટે? પૂછે શું કામ જપો છો મહામૃત્યુંજય? બોલે મૃત્યુથી રક્ષા થાય એટલે, વહેલા મરી જાઓ. કેમ? વેદ મંત્ર છે. અને સૌથી પહેલા વેદ મંત્રના ઉચ્ચારણ માટે ઉપનયન સંસ્કાર જરૂરી છે. અને ત્રીજું કે જે કોઈ મંત્ર તમારે જપ કરવો છે એ ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલો હોવો જોઈએ. હાથે ચોપડા ખોલીને ગમે એ મંત્ર લઈને ગમે એ જપ ન કરી શકો તમે. હરેક મંત્રની એક યોગ્યતા છે. અને મહામૃત્યુંજય તમે ઉચ્ચારણ પણ ન કરી શકો મુખથી. ઘણા ગાયત્રી મંત્ર જપે છે. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ પણ કોઈ ન કરી શકે. આ બધા મનથી બોલવાના મંત્રો છે. હોઠઈ ન ફફડવો જોઈએ આ મંત્ર જ્યારે બોલો ત્યારે. અને સ્ત્રીઓને ગાયત્રી જપવાનો અધિકાર પણ નથી, શાસ્ત્ર કહે છે. કારણ કે એના માટે ઉપનયન જરૂરી છે, અને સ્ત્રીઓનો ઉપનયન સંસ્કાર હોતો નથી. આ વેદ મર્યાદાઓ છે. પણ આજકાલ જુઓ, ગમે એની મોબાઈલની રિંગટોન હોય તો ગાયત્રી મંત્ર, લિફ્ટમાં, ઘરના દરવાજાના બેલ ગાયત્રી મંત્ર. તમે મંત્ર જપો છો સારું કરવા માટે, વહેલા ઉકલી જાઓ. જો મેડિકલમાં દવાઓ બધી છે, પણ કઈ દવા ક્યારે કેટલી લેવી ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી પડે તો એ રોગ દૂર કરે. અને ગમે એ દવાના ફાકડા મારી જાવ તો મરી જાવ, રિએક્શન આવે. એમ કોઈ પણ મંત્ર ગમે ત્યાંથી ઉઠાવી નહીં જપ થાય. ઘણીવાર લોકો પૂછે આ જ મંત્ર કેમ, ઓયલો કેમ નહીં? જો ભગવાનનું નામ કોઈ પણ જપી શકે, આમાં કોઈ નિયમ નથી. સત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ. પણ મંત્ર માટે યોગ્યતા જરૂરી છે. યોગ્યતા વગર મંત્ર જપ નહીં થાય. એટલે સાવધાન રહેવું જોઈએ આમાં.